પરણેલી સ્ત્રીઓ જે છે, જે મહિલાઓ, જે બહેનો, જે સ્ત્રીઓ વિવાહિત પરણેલી છે, એવી બહેનોએ ખાસ આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. આવું બધું કરવાથી તમે તમારા જીવનમાં, તમારા પતિના જીવનમાં, તમારા સુખમય જીવનમાં તમે કોઈ દિવસ દુઃખી નહીં થાઓ. ધન, ધાન્ય, મોભો, મર્યાદા 2, 5, 10 માણસોમાં તમારી જે બઢતી વેળા છે, જે તમારી ઇજ્જત છે, આબરૂ છે, સમાજમાં હોય કે તમારા કૌટુંબિકમાં, સાસરિયામાં, પિયરમાં, તમે જ્યાં ત્યાં રહેતા હોય એવી જગ્યાએ તમારું માન, મોભો, મર્યાદા જળવાઈ રહે છે. સાથે સાથે તમે જે કાર્યમાં તમે આગળ વધો એમાં તમને પ્રગતિ મળે છે. તમારા પતિદેવને પણ ધંધામાં, સામાજિક ક્ષેત્રમાં, દરેક જગ્યામાં મોટી સફળતા મળે છે. જે સ્ત્રીઓ, જે મહિલાઓ, જે બહેનો પરણિત છે, વિવાહિત છે, તેઓને આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સર્વપ્રથમ મિત્રો, શાસ્ત્ર અનુસાર જે મહિલા, જે બહેન પરણેલી હોય એવી બહેનોએ સવારમાં જ્યારે વહેલા ઊભા થાય ત્યારે સીધું રસોડામાં ન જવું. રસોડામાં અન્નપૂર્ણા માં લક્ષ્મીજીનો વાસ હોય છે. રસોડામાં તમારું જે પાણીયારી હોય ત્યાં પિતૃઓનો વાસ હોય છે. એટલા માટે સવારમાં તમે વહેલા ઊભા થાવ તો રસોડામાં ન જવું, અને જ્યારે તમે રસોડામાં જાઓ તો નાહી ધોઈ તમારે શૃંગાર સજીને, જેમ ભારતની આર્ય નારી સાડી શૃંગાર એકદમ સૌંદર્ય થઈ, સુંદર થઈ, અને તમે જો રસોડામાં જાઓ અને તમારા ભગવાન માતાજી, જે કુળદેવી, કુળદેવતા, ઈષ્ટદેવ, દેવી દેવતા જે હોય એમની તમારે સેવા પૂજા કરવી. નિત્યક્રમ પ્રમાણે તમારે એને જે દીવો, ધૂપ, અગરબત્તી કરતા હોય એ કરી અને પછી જ તમે રસોડામાં તમે સવારમાં ચા નાસ્તો જે બનાવતા હોય તે કાર્ય કરવું જોઈએ. ક્યારે પણ ઘરમાં તમારા પતિદેવ સાથે કંકાસ, કજિયો, ઝઘડો ન કરવો. જ્યારે તમારા પતિદેવ તમને સવારમાં વહેલા ઊભા ન થાય તો તમારે એમને સૂર્યદેવ, સૂર્યના કિરણ ઘરમાં ન આવે એના પહેલાં તમારે એમને જગાડી દેવા જોઈએ. વહેલા સૂવો, વહેલા જાગો. કહેવત છે કે જે માણસ વહેલા સૂઈ જાય, વહેલા જાગે, બલ, બુદ્ધિ ને ધન વધે. મિત્રો, પરણિત મહિલાઓ ઘરમાં એમના પતિદેવની સવારમાં વહેલા જગાડે અને ઘરનું વાતાવરણ સ્વચ્છ બનાવે. ઘરમાં સાફ સફાઈ કરી દેવી જોઈએ. ઘરના જે ખૂણા ખાંચકા જે હોય ત્યાં કરોળિયાના જાળા બંધાયેલા હોય, બારીઓમાં, આજુબાજુ કોઈ તમારા પલંગ નીચે, કોઈ સોફા નીચે, કોઈ જગ્યાએ તમારા ઘરમાં કરોળિયાના જાળા, ઉધાઈ કે કોઈ એવી વસ્તુનો કોઈ કચરો ન હોવો જોઈએ. સાફ સફાઈ હોવી જોઈએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જેટલી તમારા ઘરની સ્વચ્છતા હોય ત્યાં માતાજી, માં લક્ષ્મીનો વાસ થાય છે. પણ તમે ઘણી વખત તો કહેતા નથી, મારા ઘરમાં પૈસો જ નથી ટકતો, મારા ઘરમાં અનાજ ખૂટી જાય છે, મારા ઘરમાં બહુ હું માનસિક રીતે બહુ દુઃખી છું. પણ આવું બધું એક જ કારણ હોય છે કે ઘરમાં સ્વચ્છતા ના હોય, ઘરનું વાતાવરણ સુંદર ના હોય, તમારા મનની શાંતિ ના હોય. તમે કોઈ પણ ધંધો, નોકરી કરતા હોય એમાં તમને બરકત, સફળતા ના મળતી હોય તો તમારું માનસિક સ્થિતિ ક્ષણ થઈ જાય છે. એના માટે તમારું મન શાંત રાખવું જોઈએ. કદાચ ધંધામાં નફો નુકસાન થાય તો પણ તમારે સ્થિરતા જાળવવી જોઈએ.
બહેનોએ પોતાના પતિદેવને ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જો બહેનોએ એમના ઘરમાં એમના આંગણામાં તુલસીનો ક્યારો હોય તો એમનો દીવો કરીને તુલસીની પૂજા કરવી જોઈએ. કોઈ ગાય હોય, કોઈ પશુ એટલે કે કૂતરા જેવા કોઈ પશુ આવતા હોય, ગાય આવતી હોય ઘરના આંગણે, તો એને બની શકે તો રોટલી ખવડાવવી જોઈએ. કોઈને કોઈ ગરીબ ભિક્ષુક આવે અને અથાશક્તિ દાન આપવું જોઈએ. કોઈ સાધુ સંત આવે તો એને અથાશક્તિ તમારે દાન દક્ષિણા આપવી જોઈએ. બહેનોએ જેટલું મીઠાશભર્યું વાતાવરણ ઘરમાં રાખે એટલી જ મીઠાશ એમના જીભ ઉપર રાખીને બોલવામાં સરળતા રાખવી જોઈએ. બીજું મિત્રો એવું કે જે પરિણીત મહિલાઓ છે, જે વિવાહિત મહિલાઓ છે, એનું જે સૌભાગ્ય છે, જે તિલક કરે છે, તે કંકુનું કરવું જોઈએ. અત્યારના સમયમાં તો બહેનો જેવી સાડી, જેવું બ્લાઉઝ એવો ચાંદલો કરે છે. અને ઘણી વખત તો એવા ઘરોમાં તમે જોયા હશે કે અરીસામાં ચાંદલો લગાવેલો હોય, કોઈ બાથરૂમમાં લગાવેલો હોય, કોઈ રસોડામાં લગાવેલો હોય, કોઈ દિવાલ પર લગાવેલો હોય, કોઈ દરવાજા ઉપર લગાવેલો હોય. તો મિત્રો આ બધું આપણા જે હિન્દુ આર્ય શાસ્ત્રોમાં, આપણા હિન્દુ ધર્મમાં આનું સૌભાગ્યનું આ બધું ન થાય. ચાંદલો હંમેશા કંકુનો જ અથવા સિંદૂરનો કરવો જોઈએ. પછી તમે ચાંદલાઓને આડી અવળી જગ્યાએ તમે એને ચોંટાડી દો છો અને ભૂલી જાઓ છો, અને આની અસર તમારા ઘરના જે પતિદેવ હોય, તમારા પતિદેવ હોય એમના ઉપર આ બધી અસર પડે છે. ધંધાકીય દ્રષ્ટિએ, માનસિક રીતે, શારીરિક રીતે એમને બહુ તકલીફ અને આ બધી અસર એમના ઉપર પડે છે. જે સૌભાગ્યશાળી સ્ત્રીઓ છે, જે અખંડ સૌભાગ્યશાળી સ્ત્રીઓ જેમના પતિદેવને કે તેમનું દીર્ઘાયુ માટે જે ચાંદલો કરે છે, આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બહેનોએ, માતાઓએ, વડીલોએ. જે વડીલ માતા હોય, જે વિધવા સ્ત્રી હોય, જો તમે એમનું સવારમાં વહેલા ઉઠતાની સાથે જ સૌભાગ્યશાળી સ્ત્રી હોય અથવા કોઈ વિધવા સ્ત્રી હોય, આમનું મુખ જો તમે સવારમાં જુઓ છો તો તે તમારા માટે ખૂબ જ શુભ હોય છે. ઘણી વખત મિત્રો મહિલાઓની જ વાત નથી, ઘણી વખત પુરુષો પણ સવારમાં મોડા ઊભા થાય છે, 8, 9, 10 વાગે. સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ. ઘરમાં પૂર્વજ દેવનો વાસ હોય, તમારા કુળદેવીનો વાસ હોય, તો મિત્રો ઘરમાં આ બધી બાબતોનો પુરુષ હોય, મહિલા હોય, દરેક નાના મોટા હોય, વડીલોએ ઘરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે મહિલા જાગૃત હશે, ચેતન હશે પોતાના બાળકો વિશે, પોતાના પતિ વિશે, પોતાના પૂર્વજો, પોતાના કુળદેવી, પોતાના માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ રીતે જો કૌટુંબિકનું ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ પામવા માગતી હશે તો સ્ત્રી આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખશે એવી આશા રાખું છું. એ સાથે જય માતાજી, જય ગુરુદેવ.